નમસ્કાર દોસ્તો, તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર તમારું સ્વાગત છે। નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ આપણને ખબર છે 18/1/2025, ખૂબ જ નજીકનો સમય, 10 માર્ક્સની ટેસ્ટ। આપણે આ બાબલુભાઈની જેમ અત્યારે ટેન્શનમાં રહેવો નથી। આ બાબલુભાઈ ટેન્શનમાં છે, શું પૂછાશે શું પૂછાશે, પરંતુ આપણા વિડીયો જોશે તો એને કોઈ ચિંતા રહેશે નહીં। આજે આપણે ટેસ્ટ 5 ની વાત કરવાના છીએ। ટેસ્ટ 4 અત્યાર સુધીની 4 ટેસ્ટ તમે સરસ રીતે આપી છે અને તમારે ખૂબ સારા માર્ક્સ આવ્યા છે। દોસ્તો, આજની ટેસ્ટની વાત કરીએ એ પહેલા ખાસ સૂચના કે જે પણ મિત્રો ચેનલ પર નવા છે, હજુ સુધી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, જે જૂના છે એમને ખબર છે કે ચેનલમાં આપણી રાઈટ આન્સર ચેનલમાં તમને 2 ચાવી આપવામાં આવે છે કે નવોદય પરીક્ષામાં પાસ થવા માટેની એપ અને નવોદયમાં મેરિટમાં આવવા માટેની એપ। રમતા રમતા દોસ્તો આપણે પરીક્ષા પાસ કરવાની છે। તો જે પણ મિત્રો નવા છે એમના માટે પ્લે સ્ટોર પર જવાનું, તમારે પ્લે સ્ટોર પર જઈને તમારે GUIDE ગાઈડ એપ લખવાનું। ગાઈડ એપ લખશો એટલે તમારે પછી દોસ્તો આ ટાઈપનું એક સિમ્બોલ તમને આવી જશે। એ એપ તમે ડાઉનલોડ કરશો, એમાં નવોદય પ્રવેશ પરીક્ષાનું સરસ મજાનું ફોલ્ડર તમારા માટે, જેની અંદર ખજાનો છે દોસ્તો, એ ખજાનો તમને લૂંટવા માટે સંપૂર્ણ મફત છે દોસ્તો, એ લૂંટી લેજો। એ સિવાય પણ તમે ધોરણ 5 માં ભણો છો તો તમારા ધોરણ 5 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, તમારી સ્વાધ્યાય પોથીઓ, તમારી સ્વાધ્યાય પોથીઓ, તમારા પરીક્ષાના પેપરો બધું જ તમને અહીંયા મળી જશે દોસ્તો। એકમ કસોટી લઈને A to Z વસ્તુ તમને મળી જશે। અને જે વધારે આનાથી પણ વધારે જો તમારે નવોદયની પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે આપણી એપ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025। આ એપ તમે ડાઉનલોડ કરશો દોસ્તો, આ ખાલી શોરૂમ છે, આ આખું ગોડાઉન છે દોસ્તો, આની અંદર આનાથી 3 ગણું મટીરિયલ આની અંદર પડેલું છે। તો તમારા માટે તૈયારી માટે ખૂબ જ સરસ મજાની આ બે વસ્તુ આપણા માટે લઈને આવી રહ્યા છે આપણા બાળકો માટે। તો તમારે આ વસ્તુ ખાસ તમારા મોબાઈલમાં બંને એપો હોવી જોઈએ। કાગળ પેન સાથે રાખો। કેમ સાથે રાખો? કારણ કે તમને અહીંયા 10 પ્રશ્નો પૂછવામાં આવશે। એ 10 પ્રશ્નોના જવાબ તમે કાગળ પેન અથવા તમારા મોબાઈલમાં તમે અમને કમેન્ટમાં પણ જણાવી શકો છો। કમેન્ટમાં વારે ઘડી ના જણાવો તો કાગળ પેન સાથે રાખો અને છેલ્લે તમારા 10 માંથી કેટલા સાચા પડે એ તમારે અમને જણાવવાનું છે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા બાળકો અત્યારે કેવી તૈયારી કરી રહ્યા છે। જે પણ મિત્રો ચેનલ પર નવા છે, ખબર છે કે તમારે લેસનમાં શું કરવાનું છે, તો લેસનમાં વિડીયોને લાઈક કરવાનું છે। જે પણ પ્રશ્ન હોય તમારો કમેન્ટમાં જણાવો, તમારે કેટલા સાચા પડ્યા જવાબ એ પણ કમેન્ટમાં જણાવો। મિત્રો સાથે શેર કરો ચેનલને, હજુ સુધી જેને આવું છે સબસ્ક્રાઇબ છેલ્લે ઈ છે આવું કરેલું છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી દોસ્તો। આપણે બને એટલા વધારે સબસ્ક્રાઇબર આપણી પાસે હોવા જોઈએ અને બને એટલા વધારે લાઈક તમે આપશો તો તમારા માટે બીજો વિડીયો બહુ ખૂબ જ ઝડપથી તમારા માટે બીજો વિડીયો અમે લઈને આવી જઈશું, કારણ કે હવે સમય ઓછો છે અને આપણી જોડે કામ બધું બહુ છે। ચલો આપણે પહેલા પ્રશ્ન તરફ જઈએ દોસ્તો। આજની પહેલી આકૃતિ છે સમાન આકૃતિનો આપણે આ વિડીયો છે। તો આ જે છે એના જેવી સેમ ટુ સેમ 4 આકૃતિઓ આપેલી છે। તો એમાં તમને સમાન આકૃતિ કંઈક થોડું ઘણો ફેર હશે, પણ સેમ ટુ સેમ સમાન આકૃતિ કઈ છે તમારે જણાવવાનું છે। ચલો ત્યારે જોઈ લઈએ। તમારે કમેન્ટમાં દોસ્તો જણાવવાનું છે કે 1 નંબર સાચો છે, 2 નંબર સાચો છે, 3 નંબર સાચો છે કે 4 નંબર। એ સિવાય તમે તમારા જે તમે નોટબુક લઈને બેઠા છો એમાં પણ તમે લખી શકો છો અને છેલ્લે તમે જવાબ જણાવી શકો છો। ચલો આપણે જોઈએ। જો આમાં બંને છે એટલે આ તો નીકળી ગયું। પછી આનું જોઈ લઈએ। ઉપર જો અહીંયા આ વચ્ચે ઉપર છે ના નીચે છે એટલે આ પણ નીકળી ગયું। આ જોઈ લઈએ, આ 3 સરખા છે, આ 3 સરખા છે, આ 3 સરખા છે, એટલે એક આ છે। હવે આને જોઈ લઈએ। આ ઉપર નીચે, આ નીચે છે એટલે આ ઉપર, આ નીકળી ગયું। તો સાચો જવાબ દોસ્તો આવશે 3 નંબરનો વિકલ્પ સાચો છે। ચલો જોઈએ આકૃતિ નંબર 2 તરફ। આકૃતિ નંબર 2 માં જોઈ લો, સામ સામે સ્ટાર છે ને સામ સામે જલેબી છે। તો આની અંદર કઈ આકૃતિ સાચી પડે છે એ આપણે જોઈ લઈએ દોસ્તો। તમે પણ કમેન્ટ બોક્સમાં ખાસ સૂચના જાતે જણાવો કે કઈ આકૃતિ આમાં વધારે સાચી છે। બધી તમને સરખી જ લાગશે। જો આ બંને, એક તો આ તો નથી, જે નક્કી થઈ ગયું, પછી આ પણ નથી, એ નક્કી થઈ ગયું। હવે આ રહી છે। ચલો આ બંનેના મોઢા આ બાજુ છે અને આ બંનેના મોઢા આ બાજુ છે। સ્ટારની વાત કરીએ તો સ્ટાર પણ સરખા છે। તો હવે આકૃતિ 1 અને 2 માં ટાઈ પડી છે। કઈ આકૃતિ વધારે નજીક છે બંનેની, કઈ આકૃતિ સેમ ટુ સેમ સરખી છે એ આપણે જોવાનું છે। તો તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે 1 અથવા 2 નંબરની આકૃતિમાંથી કઈ આકૃતિનો જવાબ આવશે। હું તમને જણાવી દઉં દોસ્તો, 1 નંબરની આકૃતિનો જવાબ આવશે। જવાબ છે આકૃતિ નંબર 1। ચલો આપણે 3 નંબરના પ્રશ્ન તરફ જઈએ। 3 નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ। અહીંયા તમને આકૃતિ આપેલી છે, એમાં કઈ આકૃતિ વધારે સાચી છે? 1, 2, 3, 4। આની અંદર સમાન આકૃતિની વાત કરી છે તો 1, 2 અને 3 સોરી, આમાં ભિન્ન આકૃતિ, અલગ પડતી આકૃતિ કઈ છે એની વાત કરી છે દોસ્તો। તો જુઓ, 1 ની અંદર, 2 ની અંદર, 3 ની અંદર અને 4 ની અંદર। તો જો 1, 2, 3 માં બહાર અને અંદરની આકૃતિ એકબીજાને સ્પર્શતી નથી, જ્યારે આ આકૃતિ છે દોસ્તો એ એકબીજાને સ્પર્શે છે। તો આકૃતિ નંબર 4 છે એ આકૃતિ નંબર 4 અહીંયા અલગ પડે છે। બાકી 1, 2, 3 બધાના કોઈ પણ ભાગ એકબીજાનો અંદર એમને સ્પર્શતો નથી, જ્યારે 4 નંબરનો ભાગ એમને સ્પર્શે છે, એટલે આકૃતિ નંબર 4 જવાબ આવશે। ચલો આગળ જોઈએ દોસ્તો પ્રશ્ન નંબર 4 તરફ।
અહીંયા સમાન આકૃતિની વાત કરી છે તો આના જેવી 1 2 3 4 માંથી કઈ આકૃતિ સમાન છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં 1 2 3 4 માંથી જે જવાબ સાચો આવતો હોય તમે જણાવી શકો છો ચલો જોઈ લો અહીંયા જુદું પડે છે અહીંયા ઢંટણ આ જુદું પડે છે અને અહીંયા આ જુદું પડે છે તો જવાબ નંબર 1 સાચો બને છે ચલો ત્યારે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 તરફ જો અહીંયા આ નથી અહીંયા બંને છે અહીંયા આ પ્રોબ્લેમ છે આ સાચી છે આ ખોટી છે તો અહીંયા આકૃતિ નંબર 3 સાચો જવાબ બને છે દોસ્તો જે પણ મિત્રોને વિડીયો સ્પીડમાં લાગતો હોય સ્ટોપ કરીને પણ તમે તમારો જવાબ લખી શકો છો ચલો આ જોઈએ પ્રશ્ન નંબર આગળ જોઈએ 6 નંબરમાં 1 2 3 તો આપણો આ જવાબ સાચો બનશે દોસ્તો બાકી બધામાં કંઈક ને કંઈક જો અહીંયા નથી પછી અહીંયા પણ એ પ્રશ્ન નથી આવ્યા નથી અહીંયા શું પ્રશ્ન છે જોઈ લઈએ ઢંટણ બસ આ બી નથી તો આકૃતિ નંબર 3 આપણો સાચો બને છે ચલો બિલાડી વાળો પ્રશ્ન આવ્યો તો બિલાડીમાં આના જેવી આકૃતિ કઈ છે જો આમાં આંખોનો પ્રોબ્લેમ છે આમાં મોઢાનો પ્રોબ્લેમ છે આમાં આંખો બરાબર છે મોઢું બરાબર છે તો કાનનો પ્રશ્ન છે તો આકૃતિ નંબર 2 સરખું બને છે ચલો આગળ જોઈએ આ પ્રશ્ન નંબર 8 તરફ સ્ટાર બધાના માથા તો સરખા જ છે આંખો પણ બધાની જો અહીંયા લંબચોરસ છે એટલે આ તો નીકળી ગયા ચોરસ છે બાકી 3 3 આ વધારે પડતી લંબચોરસ છે હવે મોઢાનો સ્પેસ જોઈ લઈએ આ નીકળી ગયું આ રહ્યું અને આ રહ્યું બરાબર આ રહ્યું અને આ રહ્યું હવે જોઈ લઈએ આને નીચે 2 લીટા છે આને નીચે કમ્પ્લીટ લે આકૃતિ નંબર 4 આપણો સાચો બને છે ચલો ત્યારે જોઈએ પ્રશ્ન નંબર 9 તરફ ઢેંટણ ચલો આ તો આવે જ નહીં એક નક્કી થઈ ગયો આ 2 આ 3 રહ્યા આ 3 ની અંદર ચલો હા કટોકટી છે ભાઈ ટાઈ પડવાની લાગે છે આમાં ગોળ લંબગોળ જો અહીંયા ઊભી લીટી છે અહીંયા આડી લીટી છે એટલે આ નીકળી ગયું હવે અહીંયા જોઈએ આ નીકળી ગયું તો જવાબ નંબર 3 આવશે ચલો આજનો છેલ્લો પ્રશ્ન 10મા નંબરનો પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આનો શું જવાબ આવે બરાબર હું અહીંયા તમને જવાબ લખી દઉં છું બોલતો નથી તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે કે જવાબ કઈ રીતે આવ્યો બરાબર ચલો ત્યારે દોસ્તો ખાસ સરસ મજાનો 10 માર્ક્સનો તમારા માટે આજે ટેસ્ટ વાળો વિડીયો લઈને આવ્યા હતા ટેસ્ટ નંબર 6 આગળના આકૃતિ વાળો નવી સમજણ સાથે તમારા માટે ખૂબ જ ઝડપથી લઈને આવી જઈશું સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો